પરપેચ્યુઅલ જનરેટર બનાવ્યું છે. પરપેચ્યુઅલ જનરેટર એટલે એક એવું જનરેટર છે કાયમી તમને ઇલેક્ટ્રિસિટી આપી શકે. આનું મોશન એવું છે જેને પરપેચ્યુઅલ મોશન કહેવાય. એટલે કોઈ પણ બહારની તાકાત વગર આ હંમેશા માટે ફરતું રહે. આ જયારે ફરે ને ત્યારે ઇલેક્ટ્રિસિટી બનાવે. કેવી રીતે? જયારે આમાં વી શેપ છે લગાવેલો છે. આમાં જયારે આ કેવું છે અહીંયા પહોંચે ત્યારે આમાં કોઈ ફોર્સ નથી હોતો, ત્યારે ફોર્સ 0 થઈ જાય. ત્યારે આ જે મોટર છે આ ડાયનેમો અને મોટર બંને તરીકે યુઝ કરે. ત્યારે મેં આની અંદર બેટરી યુઝ કરી છે રિચાર્જેબલ 9 વોલ્ટની. તો એ બેટરી ત્યારે 1 કે 2 વોલ્ટ જ યુઝ કરે અને આ એટલો જે ડિસ્ટન્સ છે એને કવર કરી દે. પછી આ જે એટલો ડિસ્ટન્સ કવર થઈ ગયો એના પછી પાછો આ એક્સેલરેશન કહે. તો ત્યારે આ ઓફ થઈ જાય. અંદર સર્કિટ લગાવેલું છે, બીએમએસ બધું છે. પાછો આ ફરવા પડે, પાછો એ સર્કિટ ઓન થઈ જાય. હા, શું હવે આ ફરવા મળ્યું, એટલે હવે ઇલેક્ટ્રિસિટી બનશે 15 થી 16 વોલ્ટ. એ 15 થી 16 વોલ્ટ ટ્રાન્સફોર્મરમાં જશે. એના એમ્પિયર એના વોલ્ટેજ કમ કરે અને એમ્પિયર ને વધારી દેશે. એના પછી આ પાવર હાઉસમાં જશે. પાવર હાઉસ છે એમાં અહીંયા સ્વિચ લગાવેલી છે એટલે જે ડિસાઈડ કરશે કે અહીંયા પાવર મોકલવો છે હા કે ના. પાવર મોકલશે પછી અહીંયા 15 વોલ્ટ નું 14 વોલ્ટ કે 15 વોલ્ટમાં આપણે કન્વર્ટ કરી દઈશું. બતાવું તમને. સ્વિચ ઓન. જો મેં સ્વિચ ઓન કરી, આ 15.7 વોલ્ટ છે. એટલે હવે આપણે 14 સ્ટેપ ડાઉન મોડ લીધે ડીસી ટુ ડીસી એટલે 15 વોલ્ટમાં આપણે કન્વર્ટ કરી દઈશું. હવે એ જે વોલ્ટેજ છે એ આ બેટરીમાં જશે. અહીંયા વાયરમાં આ વાયર છે બેટરીને ચાર્જ કરશે. હવે ઓફ કરી દો. આ જે વાયર છે આ બેટરીને ચાર્જ કરશે અને એ બેટરી પછી ડીસી ટુ ડીસી સ્ટેપ અપ મોડ્યુલમાં જશે. આ જે સ્ટેપ અપ મોડ્યુલ હોય ને એમાં શું ઇનપુટમાં તમે 10 થી 60 વોલ્ટ જેટલો ઇનપુટ દઈ શકો. અને આઉટપુટ છે એમાં તમે 12 વોલ્ટ થી લઈને 35 વોલ્ટ જેટલો આઉટપુટ લઈ શકો. પછી હવે એ જે વોલ્ટેજ છે એ આપણે ડીસી મોટર સ્પીડ કંટ્રોલરમાં જશે. અત્યારે અમે 24 વોલ્ટ સેટ કરેલા છે. 12 વોલ્ટ બેટરી યુઝ કરો. આ સ્પીડ કંટ્રોલર પોટેન્શિયલ મીટર છે એનાથી વોલ્ટેજ છે એને અપ કે ડાઉન કરે એટલે એનાથી આ મોટર ફરે. આ મોટર છે આ 3 ફેઝ એસી ડાયનેમો સાથે કનેક્ટેડ છે અને બેલ્ટ અને પુલીથી. આ પુલી અને બેલ્ટ આ બંને પુલીનો રેશિયો 1:3 નો છે. આ 1:3 નો રેશિયો એટલે આ એક વાર ફરે ને તો આ નાની પુલી 3 વાર ફરે. એટલે આ ડાયનેમો પણ 3 વાર ફરે. પછી આ જે 3 ફેઝ છે એટલે કોઈ પણ 2 વાર લઈ લે એટલે આ સિંગલ ફેઝ થઈ જાય. મેં આ કોઈ પણ 2 વાર લીધા અને અહીંયા 220 વોલ્ટ થી 250 કે 300 વોલ્ટ સુધી મેક્સિમમ જઈ શકે. એના અને વોલ્ટ એટલે અને 100 વોટ નો તમે કરંટ યુઝ કરી શકો. એટલે એક્ઝામ્પલ દઉં તો આપણે ઘરે નોર્મલ ફેન હોય ને ઉપર સીલિંગમાં એવા એક ફેન અને 4-5 ફોન ચાર્જ થઈ શકે. ચાલુ કરો.